નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9નું સંસ્કૃત વિષયનું જે પાઠ ત્રીજો છે, એકમ ત્રીજો પરમ નિધાનમ ક, એ પાઠનું સંસ્કૃત જે છે એનું ગુજરાતીમાં ભાષાંતર આપણે વિડીયોના મારફતે કરીશું. હું ગોળકીય પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતનું ગુજરાતીમાં સરળ અને તમે સમજી શકો એ રીતે આખું ભાષાંતર કરવાના છીએ. તો જોઈએ આપણે એ ભાષાંતર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો જે મધ્યપ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાયની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશે કેટલીય રમૂજી કથાઓ આજે લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ મોગ પ્રબંધ નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક પદ્યોનો સમાવેશ, અનેક ઘટનાઓનો વર્ણવવામાં આવે છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમતાને ઉપસાવવામાં ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારક સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે પરમ નિધાનમનું જે સંસ્કૃતનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ. તો તમે આ જોઈ શકો કે આખો જે પેરેગ્રાફ છે, ભોજ નામ રૂપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આસિત, ત્યાંથી લઈ અને મધ્ય એવં વાર્તા સંવાદ એનું ભાષાંતર અનુવાદ છે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ વાર્તાલાપ થયો. ભોજ ભવાન કહ વર્તતે, ત્યાંથી લઈ અને અહીં સુધી જે છે અહમપી ઘટરૂપમ ભવંતી વિનાશક, એનું આપણે અનુવાદ જોઈએ તો ભોજ બોલે છે, આપ કોણ છો? યુવક, હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ભોજ બોલે છે, ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું? યુવક, જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજ બોલે છે, યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, જો તું ઘડો છે તો હું મુદ્દર અથોડા તરીકે વર્તું છું. મુદ્દર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપી તમારો વિનાશ કરું છું. ફરીવાર જે યુવક સંસ્કૃતમાં બોલે છે એનું અનુવાદ પણ આપણે નીચે આપેલું છે. યુવક કહે છે કે જો આપ મુદ્દર એટલે કે અથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. ભોજ બોલે છે, જો હું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. યુવક કહે છે, વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. ભોજ બોલે છે, જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સૂર્ય બનીશ. સર્પ થતો હું સતત પવનરૂપી તમારું ભક્ષણ કરીશ. યુવક, આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. ભોજ વાણીની રમત વધારતા, તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે.
એટલું એનું અનુવાદ હતું. ત્યારબાદ બીજા કેટલાક સંસ્કૃતનો આખો પેરેગ્રાફ છે, એનું ભાષાંતર અહીં આપેલું છે. અનુવાદ એટલે કે યુવક બોલે છે, મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે, જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે. એટલે ભોજ યુવકની પંડિતાઈ અનુભવીને, તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું, એમ હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક, આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. એટલે ભોજ બોલે, એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે, પણ તમને કેદી બનાવીશ. યુવક, વાહ, જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને ફૂલની ઉપર રહીશ. એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું, એ આપણે જોઈશું કે વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ત્યારબાદ સંસ્કૃતનું આખો પેરેગ્રાફ છે, એનું ભાષાંતર જોઈએ. ભોજ જરા ઊંચે સાદે, જો તમે રાહુ છો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. એટલે યુવક હસીને ચતુરાથી, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલો ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો, ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે શમી ગયો. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, ઓહો ઘટ પંડિત, ગુણોના પૂંજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમ કે સંતોષ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખું સંસ્કૃતમાં જે ભાષાંતર હતું તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરી ચૂક્યા, અને તેનાથી તમને પણ સંતોષ થયો હશે. જેમ રાજા ભોજને સંતોષ થયો યુવક સાથે, એમ તમને પણ આ ભાષાંતર જોઈને કદાચ સંતોષ થયો હશે. જો તમને સંતોષ થયો હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં હજી પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે, તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.